ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. આજે કયો છે દાખલા નંબર 17, પેજ નંબર 84. આ બી કેવો દાખલો છે? વિશિષ્ટ દાખલો. સો આખો દાખલો વિશિષ્ટ હશે કે અમુક હવાલા ખાલી વિશિષ્ટ હશે? અમુક હવાલા. શું છે આનામાં? ટપ્પુ અને સોનું એટલે કે જેઠાલાલનો છોકરો અને ભીડેની છોકરી બંને જણા એક ભાગીદારી પેઢીમાં શું ચલાવતા છે? એક દુકાન. અને એ લોકોએ નવો કોને દાખલ કર્યો? ગોલીને. બરાબર. એટલે ડૉક્ટર હાથીનો છોકરો આવી ગયો એમાં. અને એ લોકોનું ગયા વર્ષનું પાકું સર્વે આપણને આપી દીધું છે એમાં. અને નીચે શું આપ્યા છે? હવાલા. આપણે શરૂઆત ક્યાંથી કરવાની હંમેશા દાખલાની? કેટલા માર્ક મળે ખબર આ દાખલો કરવાના? 8 માર્ક. તો એ રીતે થોડું સ્પીડમાં કરવાનું. સૌથી પહેલું શું છે? પાઘડીનું મૂલ્યાંકન 54,000 કરવામાં આવ્યું. આ કામનો હવાલો છે. 54,000 કોની પાઘડી છે? આખી દુકાનની. એમાંથી નવું કોણ આવતું છે? ગોલી. બરાબર. તો કંઈ નહીં, હમણાં પહેલા હવાલાને શું કરીએ તે તો હજુ કંઈ ખબર નથી. પેલો ગોલી દુકાનમાંથી પોતાના ભાગની પાઘડી લાવશે ને ત્યારે કામ લાગશે એ હવાલો. પછી બીજું શું કીધું? દેવાદારો પર ગાલખાદ અનામત 10,000 રાખવી. ચાલો ભાઈ કરી દઈએ 10,000 અનામત, ગાલખાદ અનામત. તો સૌથી પહેલાં એની માટે આપણને કોણ જોઈએ? દેવાદારો. તો દેવાદારો ક્યાં લખાય? મિલકત નિર્ણયમાં. દેવાદારો કેટલાના છે? દેવાદારો છે 80,000. એનામાં કેટલી ગાલખાદ અનામત રાખવાની છે? 10,000. તો દેવાદારો કેટલાના બચશે આપણી પાસે? 70,000ના. અને ગાલખાદ અનામતની બીજી અસર ક્યાં જાય? પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ. ગાલખાદ અનામત નવી કેટલી છે? 10,000. અને જૂની કેટલી છે? 16,000. એટલે કેટલા આવશે? -6,000. તો મેં સામે લખી દઉં 6,000. અને અહીંયા શું લખા? ગાલખાદ અનામત કૌંસમાં સામેથી લાવ્યા. બરાબર. પછી શું છે? જમીન મકાનની કિંમતમાં 10%નો વધારો કરવો. તો જમીન મકાન કેટલાનું છે આપણી પાસે? જમીન મકાન છે 3 લાખનું. 3 લાખના 10% વધી ગયા તો એનો મતલબ કે 30,000નો વધારો થઈ ગયો. તો જમીન મકાન હવે કેટલાનું થઈ ગયું? 3,30,000નું. પછી યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 25% વધુ છે. અહીંયા જો, આ છે મારો ચોપડો, આ છે મારા યંત્ર. આ ટેબલ છે ને, પેલામાં એ નહીં દેખાતો. આ કેટલાનું? આ શું છે? મારું યંત્ર. તો મેં ચોપડામાં લખા ને કેટલાનું યંત્ર છે. તો મારી ચોપડે કિંમત છે ને એ એકચ્યુઅલમાં બજાર કિંમત કરતાં 25% કેવી છે? તો ચોપડામાં 25% કેવા છે? વધારે. જો બજારમાં 100 રૂપિયા હોય તો ચોપડામાં કેટલા? 125. તો મેં અહીંયા લખી દઉં, જો ચોપડે કિંમત 125 તો એના બજારમાં કેટલા હોય? 100 રૂપિયા ને. બજારમાં 100 હોય તો ચોપડામાં 125 હોય ને. આપણને કઈ ખબર છે? ચોપડે કે બજાર? ચોપડે કેટલી છે આપણી? યંત્રો 1 લાખના છે. તો ચોપડે કિંમત મેં લખ્યા અહીંયા 1 લાખ. તો 125 એ 100. જો ચોપડામાં 125 હોય તો બજારમાં 100. તો જો ચોપડામાં 1 લાખ હોય તો બજારમાં કેટલા? ખ્યાલ આવ્યો? આવી રીતે પદ મુકાશે. તો આનું ચોકડી ગુણાકાર કરીને સોલ્વ કરીએ આપણે. 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 125 કેટલા થાય? કેટલા થયા? તો એનો મતલબ આપણા ચોપડામાં તો લાખ રૂપિયાના યંત્રો છે પણ બજારમાં એની કિંમત કેટલી છે? ખાલી 80,000. તો મેં યંત્રો અહીંયા લખી દઉં 1 લાખ. અને માઇનસ શું કરી દેવું? 80,000 માઇનસ કરી દેવું. 20,000નો ઘટાડો થઈ ગયો. એટલે બજારમાં કેટલા જેટલા બોલાતા છે એટલા જ લખી દેવું ને મેં. પુનઃ મૂલ્યાંકન કર્યું તો યંત્ર કેટલાનું બની ગયું? 80. કેટલાનો ઘટાડો થઈ ગયો? 20,000ની. સારી વાત કે ખરાબ વાત? ખરાબ વાત. એટલે અહીંયા લખી દેવું યંત્ર ખાતે કેટલા? 20,000. ઇઝી હતો આ કે હાર્ડ પડ્યો? આવડેલો લા તને આ દાખલો? આ હવાલો નહીં આવડેલો? ઇઝી છે એકદમ. અચ્છા, ની અસર બાકી ને. જમીનમાં 10%નો વધારો 30,000 જમા બાજુ. જમીન ખાતે કેટલા? 30,000. ચાલો પછી કયો છે? હવાલા નંબર 4 પતી ગયો. હવે 5મો. સ્ટોકની કિંમત 10% ઘટાડવી. આ તો ઇઝી છે. આ બી નહીં આવડેલો તને?
સ્ટોક કેટલાનો છે 40,000. 10% ઘટાડવાના છે ને, તો માઇનસ કેટલા થશે 4,000. તો બહાર કેટલા નીકળશે 36,000. આ ખરાબ વાત થઈ ગઈ 4,000ની. તો સ્ટોક ખાતે 4,000 પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. પછી શું છે, હવાલા નંબર 6 પર આવો. ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. તું મને સમજાવ કલ્યાણી. ઇન શોર્ટ જેટલી બી મૂડી હશે ને, ટપુ, સોનું અને ગોલી, એ ત્રણેયની ટોટલ જે મૂડી હશે તે આખી દુકાનની મૂડી કહેવાશે, બરાબર. તો ટોટલ આખા દુકાનની મૂડીમાંથી 50% કોણ લાવવાનું છે, ખાલી એકલો. તો આપણને 50% જો ખબર પડી જાય ને તો બાકીના 50% બી મળી જાય. તો હમણાં ટોટલ મૂડી કેટલી છે ખ્યાલ છે આપણને. આ ખાતું બંધ કરીશું, અહીંયા બાકી નીકળશે તો અહીંયા લઈ જઈશું તો આપણને ખબર પડશે ને. તો આપણે શું કરવું પડશે આ કેસમાં, જ્યારે ખાતું બંધ કરીશું ને ત્યારે ખ્યાલ આવશે. ખ્યાલ આવ્યો ને આનામાં? એક મિનિટ. તો હમણાં આને શું રહેવા દઈએ, પેન્ડિંગ. પણ આમનું તો લખવી પડશે ને. પણ આ છે ને છેલ્લા 3-4 હવાલા સાથે વાંચી લઈએ. પહેલામાં એવું કીધું કે 50% ચોખ્ખી મિલકત. ચોખ્ખી મિલકતનો મતલબ શું થાય? કુલ મિલકત માઇનસ, એટલે એનો મતલબ શું થઈ ગયો? અરે હા, પણ એનો મિનિંગ શું થઈ ગયો? મેં લખાવેલું હાસ્યમાં. હું આવું કરો, ચોખ્ખી મિલકતનો મતલબ જ મૂડી થાય કે નહીં? મૂડી. કારણ કે અહીંયા કુલ મિલકત અહીંયા લખાય, અહીંયા ખૂણામાં મૂડી હોય, અને મૂડી સિવાયનું બાકી બધું શું હોય? દેવું. તો મિલકતમાંથી બધું દેવું માઇનસ કરી તો બચે કોણ? તો ચોખ્ખી મિલકતનો જ મતલબ શું થઈ ગયો? ખ્યાલ આવે છે? ચાલો પછી 7મો હવાલો બી વાંચી લઈએ. ગોલી તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે. તો ગોલીનો ભાગ કેટલો છે? નથી ખબર. તો એના માટે 8મો હવાલો વાંચવો પડશે. ટપુ તેના ભાગનો 1/3 ભાગ, જ્યારે સોનું તેના ભાગમાંથી 1/6 ભાગ ગોલીને આપશે. 2 શબ્દ આવે, મેં તમને કીધેલું છે આ વસ્તુ, તને તો બી નહીં આવડ્યું. આગળથી ખસ. આ ખૂણામાં બેસીને શું દેખાવાનું તને? એક આવે ભાગનો અને એક આવે ભાગમાંથી. કોણ પોતાના ભાગનો થોડોક ભાગ આપવાનો છે અને કોણ પોતાના ભાગમાંથી થોડોક ભાગ આપશે? ભાગમાંથી કે ભાગનો? ભાગનો. તો ભાગનો એમાં છે ટપુ, અને ભાગમાંથી એનામાં કોણ છે? એટલે સોનું આપશે પોતાના ભાગમાંથી અને ટપુ આપશે પોતાના ભાગનો. બંનેમાં કઈ ડિફરન્સ છે? જેનામાં છે ને માં શબ્દ આપી દીધેલો હોય ને, તો એ પોતે જ ત્યાગ આપેલો હોય, એટલે પોતે ત્યાગ જ હોય. ખ્યાલ આવ્યો? તો માં શબ્દ કોનામાં આપેલો છે? સોનુમાં. તો સોનુનો ત્યાગ કેટલો થયો? સોનું તેના નફાના ભાગમાંથી 1/6 ભાગ, એટલે 1/6 પોતે શું બની ગયો? ત્યાગ. પોતે ત્યાગ છે. ભાગમાંથી માં શબ્દ આવે તો ગુણાકાર કરીને ત્યાગ શોધવાનો કે ડાયરેક્ટ ત્યાગ જ હોય? જ્યારે માં શબ્દ હોય ત્યારે મેં કીધેલું છે ને, ત્યાગની મૂર્તિ એમ કરીને બેઠો ત્યાગ જ આપેલો હોય. અને જ્યારે ભાગનો શબ્દ હોય તો એના ભાગનો શું કરવાનો? ગુણાકાર. ખ્યાલ આવ્યો? એના ભાગનો શું કરવાનો? તો ટપુ પોતાના ભાગનો, ટપુનો ભાગ કેટલો છે જોઉં તો? 1/3. આ જૂનું પ્રમાણ છે, 1/3. તો એના ભાગનો થોડો અમુક ભાગ આપશે ને, તો એના ભાગનો શું કરી નાખીએ? ગુણાકાર. તો એનો જે જૂનું ભાગ હતો એનો ગુણાકાર કોની સાથે કરવાનો? કેટલો ભાગ આપવાનો છે? એના ભાગનો 1/3 ભાગ. તો એના ભાગનો 1/3. હવાલામાં એ જ કીધું છે ને. તો કેટલો થશે? 1 × 1 અને 3 × 9. ખ્યાલ આવ્યો? હવે અહીંયા 9 છે ને અહીંયા 6 છે. શું કરીએ? કેવી રીતે સરખા કરવું એને? તો અહીંયા 9 છે ને, તો એને 6 વડે ગુણી કાઢીએ, અને 6 છે ને 9 વડે ગુણી કાઢીએ તો થઈ જશે. તો અહીંયા 6 તો ઉપર બી 6, અહીંયા 9 તો ઉપર બી 9. તો જો 6 × 1 = 6, 9 × 6 = 54, અને આનું 9 × 1 અને 6 × 54. એટલે આ લોકોનું ત્યાગનું પ્રમાણ કેટલું આવ્યું? 6/9. બંનેને 3 વડે ભાગી નાખીએ તો 6 ને 3 વડે ભાગીએ તો
9 ને 3 વડે ભાગીએ તો એટલે ફાઇનલ ત્યાગનું પ્રમાણ કેટલું આવ્યું? તો અહીંયા ત્યાગનું પ્રમાણ કેટલું? 2:3. હજુ એક વસ્તુ શોધવાની છે. ગોલી 9 આવ્યો, ટપ્પુએ પોતાનો ત્યાગ કર્યો, સોનુએ પોતાનો ત્યાગ કર્યો, બંનેના ત્યાગનો સરવાળો કરું તો કોનો ભાગ મળી જાય? ગોલીનો ભાગ મળી જાય. તો આપણને એટલું તો ખબર છે ને કે આ કોનો ત્યાગ હતો અને અહીંયાથી ઉતરેલો સોનુનો. આ બંનેનો જો પ્લસ કરી દેવું તો મને કોનો ભાગ મળી જશે? ગોલીનો. તો આ બંનેનો સરવાળો તો છેદમાં 54 તો છેદમાં કોણ રહેશે? અને 6 ને 9 કેટલા થાય? 15. તો 15ના છેદમાં શું આવી ગયું? 56. ખ્યાલ આવ્યો આનામાં? ચાલો, તો આ કોનો ભાગ મળી ગયો? 15ના છેદમાં 56 ગોલીનો. તો અહીંયા ગોલીનું પ્રમાણ 15ના છેદમાં 54. આ 15ના છેદમાં 54 છે ને નાનું કરવું હોય ને તો થાય. બંનેના 3 વડે ભાગાકાર કરી દઈએ. કરવો છે? 15 ને 3 વડે ભાગો કેટલા આવશે? 56 ને 3 વડે ભાગો 18 આવી ગયા. તો 5ના છેદમાં 18 લખવું હોય તો લખાય. એટલે આને બી 3 વડે ભાગી નાખ્યું ને આને બી, તો આપણને એનું નાનું સ્વરૂપ મળી ગયું. તો આનું કેટલું મળી ગયું? ગોલીનું નવું પ્રમાણ 5ના છેદમાં 18. આ બે વસ્તુ આપણે અહીંયા શોધી આટલી ગણતરી પરથી. ગણતરી છે કે નાખું? આ ભાગનો અને ભાગમાંથી હવે ખ્યાલ આવ્યો? હા કે ના બી નથી બોલતા, એકદમ હોપલેસ. આ બે વસ્તુ શોધી ને આપણે. હવે આને છે ને છેલ્લેથી ત્રીજો હવાલો વાંચો. નહીં, પેલું કાં ગયું કે પોતાના ભાગની? હા, 7મા હવાલામાં શું કીધું છે? ગોલી તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. તો આખી દુકાનની પાઘડી ખબર છે ભાઈ આપણને? પહેલો હવાલો યાદ કરો. 56,000માંથી ગોલી કેટલા રૂપિયા કેટલો ભાગ લાવશે? એનો ગોલીનો ભાગ કેટલો છે? 18માંથી 5. તો ગુણ્યા 5 ભાગ્યા 18. તો 56,000 ગુણ્યા 5 ભાગ્યા 18. તો ભાઈ ગોલી પાઘડીના કેટલા રૂપિયા લાવશે? પણ મૂડી કેટલી લાવશે તે આપણને ખબર છે? તો આપણે હમણાં ડિસાઈડ કરી શકીએ. એને જ્યારે સમય આવશે ત્યારે મળી જશે એની મૂડી. તો હમણાં શું કરીએ? ત્યાં મૂડીની જગ્યાએ સ્ટાર કાં તો એક્સ કાં તો પછી ક્વેશ્ચન માર્ક લખી દઈશું. તો આમનોન તો આવડે ને આપણને, તો એટલીસ્ટ આમનોન કરતા થઈએ. જોજો આમનોનમાં શું લખાશે? રોકડ ખાતે ઉધાર તે ગોલીના મૂડી ખાતે જમા. પછી પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પાઘડીનું પ્રીમિયમ કેટલું લાવશે ગોલી? મૂડી કેટલી લાવશે? તો એને સ્ટાર કરી દેવું. તો ટોટલ કેટલા રૂપિયા આવશે એ બી નથી ખબર ને. હવે શું કરવું? આ પાઘડીને જમા રહેવા દેવું કે ઉધાર કરી નાખું? તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. અને તે બંને ત્યાગ કરેલો છે, ટપ્પુ અને સોનું. તો એ લોકોનું ત્યાગનું પ્રમાણ કેટલું હતું? 2:3. તો આને 2:3માં વેચી નાખું 15,000 ને. તો 15,000 ને 2:3માં વેચીએ તો કેટલા જશે? 6,000 અને 9,000. તો તે ટપ્પુના મૂડી ખાતે અને સોનુના મૂડી ખાતે. પછી ત્રીજી આમનોંધ કરીએ ને. કઈ ગઈ પાછું લઈ જતા છે પાઘડીમાંથી? ઓકે, તો હમણાં ત્રીજી થશે નહીં. ચાલો, પછી આપણા છેલ્લા 3 હવાલા બી થઈ ગયેલા છે ઓલમોસ્ટ. ખાલી હવે મૂડી બાકી. તો આની ખતવણી કરીએ. રોકડ ખાતાની ઉધાર બાજુ એક લીટી છોડીને તો ગોલીના મૂડી ખાતે અને પાઘડીના પ્રીમિયમ ખાતે. આ ખતવણી હવે મારે કહેવાની જરૂર છે કે આવડી જશે? આગલા દાખલાઓમાં આવડી ગયું ને. તો અહીંયા કેટલા લખી દેવું? સ્ટાર. અને અહીંયા 15,000. ચાલો, પછી ગોલીના મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે. તો અહીંયા એક લીટી છોડીને રોકડ ખાતે
કેટલા સ્ટાર. અને પછી શું છે પાઘડીનું પ્રીમિયમ ઉધાર જમા અને ઉધાર કેન્સલ થઈ ગયું. ટપુ અને સોનુના મૂડી ખાતાની જમા બાજુ સામેવાળાનું નામ એટલે કે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા 6000 અને 9000. આવડે છે આટલું? ચાલો ભાઈ. પછી હવે મને કહો શું બાકી રહ્યું? હવાલા આપણા કમ્પ્લીટ થઈ ગયા ને. હવે પેલું ઉપરનું પાકું સર્યું ગયા વર્ષનું ખાલી કરી નાખીએ. મૂડી ક્યાં લખાય? મૂડી ખાતામાં. બાકી આગળ લાવ્યા. ટપુ કેટલી લાવેલો? અને સોનું લાખે ભીડે બહુ પૈસા આપી દીધા 3 લાખ. ટપુ 2 લાખ લાવ્યો. પછી નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું એ શું કહેવાય? સ્ટાર કહેવાય. સ્ટારને શું કરવાનું? કઈ બાજુ છે સ્ટાર? જમા બાજુ કે ઉધાર બાજુ? ઉધાર બાજુ છે. મૂડી દેવા એટલે કઈ બાજુ કહેવાય? જમા બાજુ. એટલે આપણે બી ક્યાં વેચીશું એને? જમા બાજુ. નફા નુકસાન ખાતું. કેટલા રૂપિયા પડેલા છે? 48,000 ને જૂના પ્રમાણમાં વેચી નાખીએ એટલે જશે 16,000 અને 32,000. પછી કોણ છે? લેણદારો. અહીંયા લખી દેવું મૂડી દેવા બાજુ. કેટલાના છે લેણદારો? ઓકે 50,000. પછી ગાલખા અનામત આવી ગયું ને. પાઘડી શું કરું? પાઘડી સ્ટાર કહેવાય. જે લોકોને નથી ખબર સ્ટાર શું આવે, લગભગ બીજા કે ત્રીજા જ લેક્ચરમાં મેં કરાવેલું. બીજા કે ત્રીજા લેક્ચરમાં છે. ચેક કરી આવજો, ખ્યાલ આવી જશે. પાઘડીને કઈ બાજુ છે હમણાં પાઘડી આપણી? તો આપણે ક્યાં વેચીશું એને? તો અહીંયા લખી દેવું પાઘડી. કેટલા છે એનામાં? 56. તો 1/2 વેચીએ તો 18,000 અને 36,000. પછી જમીન મકાન આવી ગયું. યંત્રો બી આવી ગયા. હા સ્ટોક આવી ગયો. દેવાદાર આવી ગયા. રોકડ બાકી ને. રોકડ ક્યાં લખવાની? રોકડ ખાતામાં. બાકી આગળ લાવ્યા. કેટલા? જોઈને લખી દેવું જાતે હે ને. 40,000. હવે શું કરું મેં? હવે મને કહો કઈ કઈ જગ્યાએ સ્ટાર છે? જે જગ્યાએ સ્ટાર છે એ મારાથી બંધ થવાના છે ખાતા. જેમ કે અહીંયા સ્ટાર છે તો રોકડ ખાતું બંધ થશે. અહીંયા બી સ્ટાર છે ગોલીના. અહીંયા કોઈ સ્ટાર છે? પુનઃમૂલ્યાંકન મેં એકદમ આઝાદ છે. આયરું આરામથી બંધ કરી શકું. જેટલું થાય એટલું કરો. ભવિષ્યમાં બાકીનું ઓટોમેટિક મળશે. તો અહીંયા કેટલા આવતા છે? 30 અને 6 36. 36,000 જમા બાજુ. તો આપણે ઉધાર બાજુ બી લખી દઈએ 36,000. એમાંથી 20,000 અને 4,000 24,000 જતા રહી તો કેટલા બચશે? 6 અને 6 12,000. તો આ 12,000 રૂપિયા સારી વાત થઈ ગઈ કે ખરાબ વાત? આ બાજુ શું કહેવાય? સારી વાત. એટલે કે ફાયદો થઈ ગયો. આ 12,000 કોને આપી દેવું મેં? એટલે કે ટપ્પુ અને સોનું. કયા પ્રમાણમાં? જૂનું પ્રમાણ શું છે એ લોકોનું? 1/2. એટલે 12 ને 1/2 એટલે 4 ને 8. બરાબર? 4,000 અને બરાબર છે કે? હવે એની ક્રોસ અસર ક્યાં જશે? મૂડી ખાતામાં. આ બધું ચોકનું નાકમાં જતું રહ્યું ને બહુ. તો અહીંયા શું લખી દેવું? પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા? 4,000 અને 8,000. હવે મને કહો આનામાં સ્ટાર કોની પાસે છે? ખાલી ગોલી પાસે એક સ્ટાર છે હે? તો ગોલીને છોડીને ટપ્પુ અને સોનુનું ખાતું બંધ કરી શકું મેં ચાહું તો? આરામથી બંધ થાય. તો 2 લાખ પ્લસ ટપ્પુનું બંધ કરીએ. 2 લાખ પ્લસ 6,000 પ્લસ 16,000 પ્લસ 4,000. તો 2 ને 2 10 ને 2 20 ને 2 26. તો 2,26,000 ને 2,26,000. 2,26,000 માંથી 18,000 જતા રહ્યા. 2,08,000. આને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. સોનુનું બી બંધ કરીએ. 3 ને 9 ને 32 ને 8 એટલે 3,40 ને 3,49. 3,49,000.
તો અહીંયા બી 3,49,000. હવે 3,49,000માંથી 36,000 ગયા તો કેટલા બચ્યા? 3,13,000. બરાબર. હવે ગોલીનું બાક ખબર છે આપણને, તો પણ આ બેનું ખબર છે, તો આ બેને એટલીસ્ટ ક્યાં લઈ જઈએ આપણે? પાકા સરવાળામાં મૂડી લખી કાઢું. અહીંયા કોની કોની મૂડી આવે? મૂડીમાં ટપુ, સોનું અને ગોલી બી આવશે ને? હમણાં નથી ખબર, પણ ખબર તો પડશે ને. પછી આ ત્રણેયની મૂડી આપણે ક્યાં લખીશું? આ ત્રણેયની મૂડીનું ટોટલ કરીને ક્યાં લખીશું આપણે? 12. તો આ 12 જે આવશે મૂડી, તે કોની મૂડી છે? આખા દુકાનની ટોટલ કેટલી મૂડી છે, તો એ ટોટલ મૂડીને શું કહેવાય? આ ટોટલ મૂડીને શું કહેવાય? ચોખ્ખી મિલકત. ચોખ્ખી મિલકત જ કહેવાય ને. તો ચોખ્ખી મિલકતના નવી પેઢી, આ નવી પેઢીનું પાકું સરવૈયું છે. આ નવી પેઢીના પાકા સરવૈયાની ચોખ્ખી મિલકતના 50%, ચોખ્ખી મિલકતના 50% કોણ લાવવાનું છે? ગોલી. તો એનો મતલબ કે બાકીના 50% કોણ લાવશે? અને ટપ્પુ અને સોનુનું આપણને ખબર છે, તો જેટલું ટપ્પુ અને સોનું મળીને લાવશે એટલું ગોલી એકલો લાવશે. તો ટપ્પુનું અને સોનું તો આપણને ખબર જ છે ને, તો ઓબ્વિયસલી પેલા લોકોનું બી આપણને ખબર પડી જશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા લખીએ, જો ટપ્પુ અને સોનું કેટલા લાવતા છે? 2,08,000 અને 3,13,000. જો તો બંને મળીને કેટલા રૂપિયા લાવતા છે? 2,08,000 પ્લસ 3,13,000. બોલો. 5,21,000. તો બંને મળીને 5,21,000 લાવતા છે, તો ગોલી બી કેટલા લાવશે? એનું રીઝન મેં કહી દીધું. ખ્યાલ તો આવ્યો ને? તો ગોલી બી કેટલા લાવતો છે? 5,00,000. તો ગોલીને બધાઈઓ પછી આપણને મૂડી મળી ગઈ 5,21,000. તો ટોટલ અહીંયા કેટલી રોકડ આવશે? 5, 21 અને 15 એટલે 5,36,000. કેલ્સી પર કરો ફટાફટ. ચાલો હવે અહીંયા સ્ટાર છે, અહીંયા ગોલીની મૂડી કેટલી થઈ ગઈ? 5,21,000. અને અહીંયા બી સ્ટાર છે, તો અહીંયા કેટલા થઈ ગયા? 5,21,000. આ જ અહીંયા લખાશે, અહીંયા બી લખાશે અને અહીંયા બી લખાશે. અને અહીંયાથી ક્યાં જતા રહ્યા? અહીંયા. એટલે 5,21,000 અને 5 લાખ ટોટલ કેટલી મૂડી થઈ ગઈ? 10,42,000. બરાબર છે. આ આખું ખાતું બંધ થઈ ગયું, કમ્પ્લીટ બી થઈ ગયું આ ખાતું. હવે આને બંધ કરીને લઈ જઈએ, તો અહીંયા જો રોકડ ખાતા આપણે બંધ કરીએ. 40,000 પ્લસ 5,21,000 પ્લસ 15,000 એટલે ટોટલ કેટલા થશે? 60, 70, 65 અને 66. 5,66,000, 76,000, 40, 50, 60, 70, સોરી હા 76,000 થયા ને? તો 5,76,000 પાક્કું ને? તો અહીંયા કંઈ માઇનસ કરવા નથી, તો અહીંયા બી 5,76,000. આને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. તો અહીંયા શું લખીશું? રોકડ ખાતે કેટલા લખાશે? 5,76,000. હવે ટોટલ કરીએ. પહેલાં 50,000 પ્લસ 10,42,000, તો અહીંયા એવા 10,92,000. અહીંયાનું પણ કરીએ. 70,000 પ્લસ 3,30,000 પ્લસ 80,000 પ્લસ 36,000 પ્લસ 5,76,000. તો અહીંયા બી આવી ગયા 10,92,000. ખ્યાલ આવ્યો આખા દાખલામાં? કોઈને કંઈ કન્ફ્યુઝન? અહીંયા આપણા 8 માર્ક ખિસ્સામાં. ખ્યાલ આવ્યો દાખલામાં? ચાલો ચાલો હવે અહીંયા ધ્યાન. ક્લાસમાં બી ઘણાને કન્ફ્યુઝન હતું ને ઓનલાઈન બી છે ને ઘણાને હશે આ કન્ફ્યુઝન, કે જે પેલો ટપ્પુ અને સોનું પોતાના ભાગમાંથી કાં તો ભાગનો ત્યાગ કરતા હતા ને એનામાં, તો એને હજુ થોડું ક્લિયરલી હજુ સાદી ભાષામાં સમજી લઈએ. તો જો સિમ્પલ વસ્તુ મેં કેવું, બે જૂના પાર્ટનર હોય અને ત્રીજો શું હોય? નવો આવતો હોય. તો ત્રીજો આવશે તો અત્યાર સુધી કેવું હતું કે આપણે મેં છે ને હંમેશા પીઝાનું જ એક્ઝામ્પલ આપું. આ પીઝા એટલે શું? કોને રિપ્રેઝેન્ટ કરે આ પીઝા? પીઝા એટલે શું કે ભાઈ જે નફો કમાવીએ ને એ નફાને આપણે શું કહીએ? પીઝા. તો આ પીઝાને પહેલાં જે પહેલો અને બીજો ભાગીદાર હતો, જૂના બે ભાગીદારો, એ કેવી રીતે વેચે? એને
પોતાના નફા નુકસાન પ્રમાણે બે જણા ખાઈ લે અડધો અડધો, કાં તો જે બી નફા નુકસાન હોય એમાં. તો પહેલાં છે ને આ લોકોને વધારે હિસ્સો મળતો હતો અડધો અડધો, અને જો ત્રીજો નવો મેમ્બર એડ થાય તો એને પિઝાનોમાંથી હવે થોડોક ભાગ આપવો પડશે, કોઈ ત્રીજો મેમ્બર આવશે તો આ બંને શું કરશે, પોતાનામાંથી થોડું ત્યાગ. તો આ બંને થોડું ત્યાગ આપશે તો બંનેના ત્યાગ એટલે બંને પોતપોતાનામાંથી થોડો ટુકડો કાઢીને કોને આપશે, ત્રીજાને. તો આ ત્રીજા બંનેનો ત્યાગ કહેવાય ને. તો આ બંનેના ત્યાગનો સરવાળો કરી નાખું તો કોનો ભાગ મળી જાય, ત્રીજો જે નવો આવશે એનો ભાગ મળી જશે. પણ હવે મગજમારી ક્યાં આવે ખબર, હવાલામાં એ લોકો છે ને બે શબ્દનો ઉપયોગ કરે. એક કહેશે કે આપણે છે ને પહેલાને ટપ્પુ કહીએ અને બીજાને શું નામ આપીએ, સોનું. અને ત્રીજો નવો કોણ આવતો છે, ગોલી. ટપ્પુ, સોનું અને ગોલી. ધ્યાન આપજો. તો ટપ્પુ શું કરશે ખબર, પોતાના ભાગનો અમુક ભાગ ગોલીને આપશે, અને સોનું પોતાના ભાગમાંથી અમુક ભાગ ગોલીને આપશે. બે શબ્દો અલગ અલગ છે. વાક્ય બી આખા જ લખી નાખું જો મેં. ટપ્પુ પોતાના ભાગનો અમુક ભાગ ગોલીને આપશે. અને બીજું વાક્ય શું છે કે સોનું પોતાના ભાગમાંથી અમુક ભાગ ગોલીને આપશે. આ બે વાક્ય મેં લખ્યા. બંનેમાં કંઈ ફરક છે બી કે નથી. બંને વાક્ય એમ પહેલી નજરમાં વાંચો ને તો કંઈ ફરક લાગે જ નહીં. સાદું છે ભાઈ. આ પોતાના ભાગનો અમુક ભાગ આપશે, પેલો છે તે પોતાના ભાગમાંથી થોડો ભાગ, એટલે પેલી ભાગમાંથી થોડોક ભાગ આપશે. ખ્યાલ આવ્યો? તો બંનેમાં ફરક શું પડી જાય, તો છે ને છે પણ આપણે એને ગોખી નાખીશું. કેવી રીતે ગોખવાનું, તો બંનેમાંથી એક જણમાં માં શબ્દનો પ્રયોગ થયેલો હોય, બરાબર. કોનામાં થયેલો છે, ટપ્પુ પોતાના ભાગનો અમુક ભાગનો, અને સોનું પોતાના ભાગમાંથી અમુક ભાગ. માં ક્યાં આવતી છે બંનેમાંથી, સોનુંના એનામાં. તો જ્યારે માં પોતે આવી જાય ને માં શબ્દ, તો આપણે યાદ રાખવાનું સૌથી વધારે ત્યાગ કોણ કરે, માં. બરાબર. બધી રીતે છોકરાઓ માટે એ તે કંઈ બી ખાવાનું બી હોય ત્યારે ઓછું હોય ત્યારે કોણ પોતાનો ત્યાગ કરે, માં. બરાબર. તો માં પોતે શું છે, ત્યાગનું સ્વરૂપ, ત્યાગ મૂર્તિ કહેવાય ને. દુનિયામાં સૌથી મોટું ત્યાગનું સ્વરૂપ કોણ છે, માં. તો આપણે એવી રીતે યાદ રાખીશું કે જ્યાં માં શબ્દ આવે ને તો એ પોતે શું હોય, ત્યાગ. શું હોય, ત્યાગ. તો હવે છે ને આપણો જે હવાલો હતો એમાં શું કીધેલું હતું, ટપ્પુ તેના નફાના ભાગનો 1/3 ભાગ. બરાબર. ટપ્પુ પોતાના ભાગનો 1/3 ભાગ. તો ટપ્પુને જે જૂનો ભાગ હતો ને એનામાંથી 1/3 ભાગ, એના ભાગનો 1/3 ભાગ, માંથી નહીં. ટપ્પુ પોતાના ભાગનો 1/3 ભાગ. તો એનામાં માં શબ્દ છે. તો આપણે જ્યારે માં શબ્દ નહીં હોય ને ત્યારે ગુણાકાર કરીને ત્યાગ શોધવો પડે. પણ જ્યારે માં શબ્દ આપેલો હોય ત્યારે ગુણાકાર કરવાની જરૂર જ નહીં પડે, ડાયરેક્ટ શું મળી જાય. તો માં હોય ત્યારે ગુણાકારની જરૂર પડશે, પણ નો કીધું હોય તો ભાઈ એના ભાગનો ગુણાકાર કરવાનો, એના ભાગનો ગુણાકાર કરવાનો. ખ્યાલ આવ્યો? તો આપણું છે ને ટપ્પુ અને સોનુનું જૂનું પ્રમાણ કેટલું હતું, એક એક્ઝામ્પલ આપણે માની લઈએ કે કોઈ બીજું જ ધારી લઈએ. ટપ્પુ છે ને 2 ટુકડા ખાતો અને સોનું 3. ચાલે? 2 અને 3, કાં તો 4 અને 5 રાખીએ થોડુંક અલગ બનાવવા માટે. ટપ્પુ કેટલા, 4. એક કામ કરીએ, સોનુને 3 જ આપીએ. ટપ્પુના 4, સોનુના. આ ટપ્પુ અને સોનુનું કયું પ્રમાણ છે, જૂનું પ્રમાણ. તો એનો મતલબ પહેલાં પીઝાના કેટલા ટુકડા થતા, 4 ટપ્પુ ખાતો અને 3 સોનું ખાતી, એટલે પીઝાના કેટલા ટુકડા થતા પહેલાં, 7. તો 7માંથી 4, 7માંથી 3, એટલે છેદમાં કેટલા આવશે, 7. હવે એવું કીધું છે આપણને ટપ્પુ પોતાના ભાગનો અમુકની, આપણે બેઠું કહી દીધું, ટપ્પુ પોતાના ભાગનો 1/3 ભાગ ગોલીને આપશે. આ મેં એક્ઝામ્પલ જાતે જ બનાવેલું છે. ટપ્પુ પોતાના ભાગનો 1/3 ભાગ ગોલીને આપશે, અને સોનું પોતાના ભાગમાંથી 2 કાં તો 1/3 કરી દઈએ. ભાગમાંથી 1/2 ભાગ ગોલીને
આપશે. ખ્યાલ આવ્યો આનામાં મેં શું કર્યું? પોતાના ભાગમાંથી 1/2 ભાગ કોને આપશે? ગોલીને. તો મને કેવું અહીંયા માં શબ્દ છે તો આનામાં ગુણાકાર કરવાની જરૂર છે કે આ 1/2 ડાયરેક્ટ પોતે જ ત્યાગ છે? 1/2 ભાગ આપશે ને માંથી તો એ પોતે જ શું બની ગયો? તો આનામાં ત્યાગ બરાબર કેટલું આવી ગયું? 1/2. પણ ટપુ પોતાના ભાગનો 1/3. તો આ નો શબ્દ છે તો આ 1/3 પોતે ત્યાગ બની શકે કે ટપુના ભાગનો ગુણાકાર કરવો પડશે 1/3 વડે? ટપુના ભાગનો ગુણાકાર કરવો પડશે. તો ટપુ તારો ભાગ કેટલો હતો? 4/7. તો 4/7. હવે એના ભાગનો ગુણાકાર કરીએ. એના ભાગનો કેટલો ભાગ? 1/3. તો એના ભાગનો ગુણાકાર કરી 1/3 વડે. ખ્યાલ આવ્યો? તો ત્યાગ બરાબર હવે મળશે આપણને કેટલું? 7. અરે આ ગુણાકાર છે તો ચોકડી ગુણાકારની જરૂર નથી, ઓલરેડી ગુણાકાર જ છે. તો સામે સામે ગુણાકાર કરી દેવું. 4 એકુ 7 તાલી. તો હવે જોજો આ કોનો ત્યાગ આવ્યો? ટપુનો. આ કોનો ત્યાગ આવ્યો? અહીંયા 2 છે અને અહીંયા 21. આવું ચાલે? છેદ કેવા હોવો જોઈએ? તો આ 21 ને 2 વડે ગુણી કાઢું અને 2 ને કેટલા વડે ગુણી કાઢું? 21 વડે. ચાલે આવું? સેમ કરવા માટે કરવું પડે. હવે અહીંયા 2 વડે ગુણ્યું તો ઉપર બી 2 વડે, અહીંયા 21 વડે તો ઉપર બી 21 વડે. તો જો 4 2 8, 21 2 42 અને અહીંયા 21 એકુ 21, 21 2 42. તો હવે ત્યાગનું પ્રમાણ કેટલું આવ્યું? 8/21. ખ્યાલ આવ્યો આનામાં? એટલે ટોટલ કેટલા ટુકડા થશે એ બધું છોડો, પણ ત્યાગનું પ્રમાણ આવી ગયું. હવે આ બંનેનો જો પ્લસ કરી દેવું, બરાબર? આ તો મેં જાતે બનાવ્યું એટલે એકદમ બેઠા નંબર નહીં આવ્યા, બાકી આવા નંબર નહીં આવે આટલા બધા અલગ. તો ટપુએ કેટલો ત્યાગ કર્યો? 8/42. તો આનો અને સોનુના ત્યાગનો સરવાળો કરી દેવું તો કોનો ભાગ મળી જશે? ગોલીનો. તો જો આ નીચે 42 છે તો છેદમાં કેટલા રાખો? 42. છેદ સરખા હોય તો ડાયરેક્ટ થઈ જાય. તો 8 અને 21 કેટલા થઈ ગયા? તો ગોલીનો ભાગ કેટલો થશે? એટલે પીઝાના કેટલા ટુકડા થશે? 42. અને 42માંથી 29 ટુકડા કોણ લેશે? બરાબર. ચાલો હવે ક્લિયર છે ભાગનો અને ભાગમાંથી. નિયમ જ પડે આ વિડીયો એટલે જ મેં રેકોર્ડ કર્યો. નિયમ જ પડે પાછો આ વિડીયોને જોઈ લેજો. મેં આ લેક્ચરની પાછળ જ આ વિડીયોને જોઈન કરી દેવા. ચાલો.